સાવલી તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓની ઘોર નિષ્ક્રિયતા સામે આવી છે. મહત્વનો રેકોર્ડ કાળજીપૂર્વક રાખવાના બદલે જર્જરિત રૂમમાં મૂકી દેતા ઉદય ખાતી હાલતમાં રેકોર્ડ જોવા મળ્યો હતો. તાલુકાના યુવાન અગ્નિવીર યોજનામાં દાખલાના વેરિફિકેશન માટે જરૂર પડતા સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો. તાલુકા પંચાયત અધિકારીઓની ઘોર નિષ્કાળજીની ભારે ટીકા થતી જોવા મળી હતી. તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમની બિસ્માર હાલત છે. આવક જાતિના દાખલા ઉપર દૂરનો રાફડો જોવા મળ્યો હતો. તમામ જરૂરી દસ્તાવેજોની હાલત કચરા જેવી છે. નવીન બનેલ તાલુકા પંચાયતનો રેકોર્ડ રૂમ તૂટેલી અવસ્થામાં છે. રૂમની ઉપરના પતરા પણ તૂટી ગયેલ હાલતમાં છે. તાલુકાના અરજદારના જરૂરી કાગળો સાથે ચેડા થયા હોય તેવું લાગી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં આવા દાખલાના ધાંધિયાના કારણે એક વ્યક્તિ આત્મહત્યા કરી હતી. હાલ સાવલી અરજદારની સ્થિતિ પણ એવી થવાની સંભાવના છે. આજ રોજ આશરે બપોર થયું હશે ત્યારે મારા મિત્ર વડિયા ગામના રહેવાસી છે, એમનો મને કોલ આવ્યો હતો અને કે મારા દીકરાની આર્મીની અંદર રિક્રુટમેન્ટ માટે ભરતી માટે એમની જરૂરિયાત છે એક દાખલાની. તો હું એમની પાસે મામલતદાર કચેરી પાસે ગયેલો. તો આર્મીમાં અગ્નિવીરમાં એ અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે અને એને કાલે છેલ્લો દિવસ છે જાતિના પ્રમાણપત્ર સબમિટ કરવાનો. જાતિનું પ્રમાણપત્ર સાવલી તાલુકા વિકાસ અધિકારીએ 2017માં ઇસ્યુ કરેલું હતું અને એનું આર્મીનો મેલ સાવલી મામલતદારશ્રીને 22 જાન્યુઆરીના રોજ આવેલો હતો કે આનું વેરિફિકેશન કરીને અમને તમે એનો મેલનો જવાબ આપો. તો અમે છેલ્લા 10-12 દિવસ થઈ ગયા છતાં પણ સાવલી મામલતદારશ્રીએ એનો મેલનો કોઈ જવાબ આર્મીશ્રીને આપેલો નહીં, આર્મીના ડિપાર્ટમેન્ટને આપેલો નહીં. એટલે આજરોજ મારા મિત્રોનો મને ફોન આવ્યો તો હું એમની પાસે મામલતદાર કચેરીએ ગયેલો હતો. મામલતદારશ્રીએ એવું કીધું કે આ જે લેટર છે, જે જાતિનું પ્રમાણપત્ર છે, એ જાતિનું પ્રમાણપત્ર તાલુકા વિકાસ અધિકારીએ ઇસ્યુ કરેલું છે. તો તમે તાલુકા વિકાસ અધિકારી પાસે જાઓ, એનું મેલ આઈડી તમે લઈ આવો. તો એ મેલ આઈડી અમારે લેવા જવાનું હોય કે એક સરકારી જવાબદાર વ્યક્તિ તરીકે મામલતદારશ્રીને લેવા જવાનું હોય, છતાં પણ અમારી જરૂર હતી. એટલા માટે હું મારા મિત્રને લઈને સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલો. મેડમ પાસેથી એટલે કે તાલુકા વિકાસ અધિકારી પાસેથી એમનું મેલ આઈડી માગેલું. મેલ આઈડી એમને આપ્યા પછી હું પાછો મામલતદાર ઓફિસ ગયેલો કે આ મેલ આઈડી તમને આપું છું. મેલ એમને ફોરવર્ડ કર્યો. ત્યારબાદ પાછા અમે લોકો હું મારા મિત્ર સાથે એમના દીકરાનું વેરિફિકેશન માટે મામલતદાર કચેરીથી ફોરવર્ડ અમારા ગયા પછી એ મેલ 22 જાન્યુઆરીના રોજ આર્મીમાંથી જે વસ્તુ આવેલી હોય એ લોકોને તાત્કાલિક એનું નિરાકરણ લાવવાનું હોય, એ છતાં પણ ન આપતા. એટલે તાત્કાલિક ધોરણ અમે મામલતદારમાંથી પાછા અમે તાલુકા પંચાયત કચેરી આવે. મેડમને બતાવ્યું તો મેડમે એવું કીધું કે હું મારા 2 જવાબદાર વ્યક્તિઓને તમારી પાસે રેકર્ડ રૂમમાં મોકલું છું, એટલે તમે તમારી રીતના ચેક કરો ને મારા જવાબદાર વ્યક્તિઓ પણ તમારી સાથે રેકર્ડ રૂમ ચેક કરશે અને તમને બતાવશે. જ્યારે રેકર્ડ રૂમ અમે ચેક કરવા આવ્યા ત્યારે અમે શું જોઈએ છે, ખૂબ જ ગંભીર હાલતમાં સાવલી તાલુકા પંચાયતની કચેરીની અંદર જે રેકર્ડ રૂમ છે 2017-18ના જો દાખલા સાવલી તાલુકા પંચાયત કચેરીની અંદર વ્યવસ્થિત રીતે સચવાયેલા ન હોય તો 1990, 1995, 1950ના રેકર્ડ રૂમ સરકાર ક્યાંથી લાવશે? શું થશે નાના લોકોનું? અને રેકર્ડ રૂમની હાલત આપ જોઈ શકો છો. મારી પાછળ જે હાલત છે એની વિચારી પણ ન શકાય એવી હાલત આ રેકર્ડ રૂમની છે. ઉપર પતરા પણ નથી, દરવાજો પણ નથી. સાવલી તાલુકાના દરેક નાના મોટા લોકોના આ રેકર્ડ આ રૂમની અંદર છે, નોટરી થયેલા દસ્તાવેજો છે. તો શું નાના મોટા રેકોર્ડો આ શું સમજી રાખે છે? ચેડા થઈ રહ્યા છે. આપણી શું માંગ છે? મારી માટલી એક જ માંગણીઓ છે કે જો જે દીકરો માં ભૌમની માં ભારતીની રક્ષા કરવા જતો હોય એના જ ઇસ્યુ થયેલું સર્ટિફિકેટનું વેરિફિકેશન કરવા માટે અમે જ્યારે આવતા હોય ને અમે આવી હાલત જોતા હોય તો શું દિલનો અંદરનો અવાજ છે. માંગણીઓ એટલી જ છે કે સરકારી અધિકારીઓ દ્વારા જે કામ થઈ રહ્યા છે પરફેક્ટ થવા જોઈએ. હું એક સાવલીનો જાગૃત નાગરિક છું. મારા જ ગામનો એક મારા મિત્રનો દીકરો ગાંધીનગર આર્મી સ્કૂલની અંદર ભણે છે. એને અગ્નિવીરની વડોદરા હમણાં આપણે ભરતી હતી એની અંદર એક ગયો હતો. એના જાતિનો દાખલાનો મેલ 10 દિવસ પહેલાં સાવલી મામલતદાર કચેરી આવ્યો હતો. ત્યાં આગળ કાલે છેલ્લો દિવસ છે એનો. અમે પૂછવા ગયા મામલતદારને. મામલતદારશ્રીએ અમે જ્યાં તારે અમને એવું કીધું કે ભાઈ મેલ આવેલો છે, તપાસ કરી અમે જાતે જઈને. તારે એ મેલ અમે જાતે જઈને અહીં આગળ ફોરવર્ડ કરાવડાયો સાવલી ટીડીઓને. જાતિનું જે પ્રમાણપત્ર છે એનું વેરિફિકેશન એમને આપવાનું હતું. ત્યાંથી ફોરવર્ડ કરાયા પછી બેન જોડે ગયા હતા. બેને એવું કીધું કે એ તો મારે રેકોર્ડ જોયા પછી
અમારે એનો દાખલો વેરિફિકેશન કરીને અપાય. ત્યારબાદ મેડમ એવું કીધું કે અમારા 2 અધિકારી જાય છે, એમની સાથે જાઓ તમે રેકોર્ડ રૂમની તપાસ કરવા. અમે આવ્યા આગળ રેકોર્ડ શોધવા માટે, તો રેકોર્ડની રૂમની એવી હાલત છે કે આ પ્રકારના આવા દાખલાઓ તો અહીંયા આગળ તો ઉધેવો ખાય છે, પાણીથી પલ્લે છે. તો અમારે આવા બધા દાખલાઓ, અમારા આવા બધા છોકરાઓ ભરતીમાં જશે તો આ લોકોના આવા બધા જે સર્ટિફિકેટો છે જ્ઞાતિના, તો આવા સુરક્ષિત જો મૂકવામાં નહીં આવે તો અમારે બધાએ શું કરવું? કાલે ઉઠીને મારા મિત્રનો દીકરો છે, કાલે ઉઠીને મારે પણ દીકરો છે, મારો દીકરો પણ જશે, તો આવું કરશે તો અમારે તો ભાઈ આત્મહત્યા કરવાનો વારો આવશે ને. આટલા બધા ખર્ચા કરીને અમે દીકરાઓને ભણાવતા હોય અને દેશની મા ભૂમિની, મા ભારતીની સેવા કરવા માટે અમે જો દીકરાઓ મોકલવા તૈયાર હોય તો આ સરકારી અધિકારીઓએ આવું ના કરવું જોઈએ. સાવલી તાલુકા પંચાયતનું જે રેકર્ડ છે એ 2-3 રૂમમાં છે અને અમુક રેકર્ડ એવું પણ હોય કે ક ખ ગ ઘ એવા વર્ગ છે રેકર્ડના, તો એમાં અમુક સમયગાળાથી વધારે થઈ ગયો હોય તો એ નાશ કરવા પાત્ર રેકર્ડ હોય. એટલે એવું હોય કે ભાઈ જેનો કાયમી રેકર્ડ હોય, પછી ધારો કે આવકના દાખલા અગાઉ એવું હતું કે 1 વર્ષ માટે માન્ય હતા, તો એ જે 1 વર્ષ માટે માન્ય હોય તો એ બીજા વર્ષે એક્સપાયર થઈ જાય, તો એવું જે રેકર્ડ છે એ નાશ કરવા પાત્ર રેકર્ડ હોય. તો એવું રેકર્ડ છે એ અમારે પરમિશન લઈને નાશ કરવાનું થતું હોય તો એ અલગ રૂમમાં મૂકેલું હોઈ શકે. આ જે રેકોર્ડ છે કયા રેકોર્ડ છે? આ રેકર્ડ છે એ જૂનું રેકર્ડ છે કે આવકના દાખલાને એ હમણાં છેલ્લા થોડા સમયથી સરકારે પરિપત્ર કર્યો કે ભાઈ આવકના દાખલા 3 વર્ષ વેલિડ ગણાશે. અને હવે તો એવું પણ છે કે ગ્રામ પંચાયત પણ ઇસ્યુ કરે છે. એટલે અગાઉના સમયે જે ટીડીઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવતા દાખલા એ 1 વર્ષ માટે માન્ય હતા, તો 1 વર્ષ પછી એ એક્સપાયર થઈ જાય તો એવું રેકર્ડ ત્યાં છે. તો આ લોકોને વારાઘડી દાખલા માટે આત્મહત્યા કરવી પડે છે. લુણાવાડામાં પણ એક બનાવ બન્યો છે કે દાખલાના માટે એક વાલી આત્મહત્યા કરી છે, અને આજે એવા દાખલા માટે જ એક મુદ્દો ઉભો થયો સાવલીમાં. શું કહેશો બરાબર? એ જે દાખલાની બાબત છે એ અરજદાર શ્રી 4 વાગ્યાની આસપાસ મારી પાસે આવ્યા હતા, આજે આવ્યા હતા. અને એમાં મૂળ એવું છે કે અગ્નિવીરની ભરતીમાં સિલેક્શન થયેલું છે. મૂળ એ દાખલો જે ARO અહેમદાબાદ છે એમના દ્વારા મેલ મામલતદાર ઓફિસમાં કરવામાં આવ્યો હતો, પણ એ જે સર્કમસ્ટન્સીસ હોય જે તે સમયે ઇસ્યુ થયો હશે દાખલો ટીડીઓ દ્વારા, એટલે એ બાબતે કોઓર્ડિનેટ અરજદારશ્રી સાથે કરવામાં આવ્યું, મામલતદાર ઓફિસ સાથે કોઓર્ડિનેટ કરેલ છે અને એનો મેલ મંગાવેલ છે. અરજદારશ્રીનું કહેવું એવું હતું કે એમના દીકરાને વેરિફિકેશન માટે આવતીકાલ છેલ્લો દિવસ છે, તો હજુ અમને એ પત્ર કે મેલ મળ્યો નથી, પણ અમે હકારાત્મક અભિગમ રાખીને એ લોકોને મદદરૂપ થવા માટે કોઓર્ડિનેટ કર્યું છે. મામલતદાર ઓફિસ સાથે મેલ મંગાવ્યો છે અને જે રજિસ્ટર્ડ છે 2017ની સાલમાં આ દાખલો ઇસ્યુ કરવામાં આવ્યો હતો શેડ્યુલ ડ્રાઈવ, અને એ અમે રજિસ્ટરથી ખાતરી કરી અને જે એની રિટર્નમાં પ્રોસિજર છે એ પ્રોસિજર હાલ પૂરી કરેલ છે. અને ત્યારબાદ આ અમે ઓનલાઈન જે તે ARO અહેમદાબાદ છે ત્યાં દાખલો મેલ કરી આપીશું. આપણું નામ મેડમ? માધુરી પટેલ, તાલુકા વિકાસ અધિકારી.